જય શ્રી કૃષ્ણ મારા વાલા વિદ્યાર્થીઓ, હવે આપણે એક નવું પ્રકરણ સ્ટાર્ટ કરીએ છીએ જેનું નામ છે ત્રિકોણ, જેની થિયરી વિશે આપણે અગાઉ જોઈ ગયા છીએ. થિયરી તમે બરોબર સમજી લીધી હોય તો હવે આ ચેપ્ટર થોડુંક વધારે આપણા માટે કામનું છે. એનું કારણ ફરીથી કહી દઉં છું, આપણે અગાઉ પણ સમજેલા છીએ કે આ ચેપ્ટર 6 માર્કનું છે. 6 માર્કની વહેંચણી કેમ થઈ છે તો કે 2 માર્ક અને 4 માર્ક. એનો અર્થ કે 2 માર્કનો એક દાખલો હશે અને 4 માર્કનો એક પ્રશ્ન હશે. એમાં પણ ફિક્સ હોય છે પ્રમેય, મોટે ભાગે પ્રમેય હોય છે. તો આ ચેપ્ટરમાં જે થિયરી તમને શીખવેલી છે તે ખાસ યાદ રાખવાની. 9મા ધોરણની પણ અમુક થિયરીઓ તમને શીખવાડેલી છે તે પણ યાદ રાખવાની રહેશે. તેને લઈને આપણે આ ચેપ્ટરમાં આગળ વધીએ. તો સ્વાધ્યાય 6.1 જોઈએ. તો સ્વાધ્યાય 6.1 છે જેને દાખલા નંબર પહેલો છે, જેમાં કીધું છે કે ખાલી જગ્યા પૂરો. ચોપડી એવી હોય તો સામે રાખવી, પણ રકમ મેં લખેલી જ છે એટલે કાંઈ પ્રશ્ન નહીં આવે તમારે. પેલી ખાલી જગ્યા છે બધા વર્તુળો ખાલી જગ્યા છે. હવે બધા વર્તુળ કેવા હોય? આપણે એમ કહીએ ગોળ, મજા આવ્યા કરે. સાહેબ ગોળ તો હોય જ ને? ના, ન હોય. હા, આપણે ભૂમિતિ ચેપ્ટર શીખીએ છીએ અને એમાં ત્રિકોણ ચેપ્ટર લઈએ છીએ, તો એના માટે આ પ્રશ્ન જવાબ દેવાનો છે અને થિયરીમાં પણ આપણે જે સમજી ગયા છીએ તે મુજબ જવાબ દેવાનો છે. તો 2 ઓપ્શન તમને આપું છું, સમરૂપ અને એકરૂપ. બધા વર્તુળ કેવા હોય? એકરૂપ હોય કે સમરૂપ હોય? તે વસ્તુ આપણે ખાસ યાદ રાખવાની છે. તો પ્રશ્ન થાય કે સાહેબ બધા વર્તુળ એકરૂપ હોય ન હોય? તો બધા વર્તુળ કેવા હશે? તો કે સમરૂપ હશે. થિયરી મુજબ જો જોઈએ તો બધા વર્તુળો હંમેશા સમરૂપ હોય. તમને થિયરીમાં પણ કીધું હતું, 4 વસ્તુઓ કીધી છે થિયરીમાં. પહેલું કીધું છે બધા વર્તુળો, બીજું આવશે બધા ચોરસ, બધી ચોરસ આકૃતિ સમરૂપ હોય. ત્રીજું બધા જ સમબાજુ ત્રિકોણો હંમેશા સમરૂપ હોય. અને ચોથું બધા સમદ્વિ બાજુ કાટકોણ ત્રિકોણો પણ સમરૂપ જ હોય. જો ધ્યાન રાખજો, ખાલી કાટકોણ ત્રિકોણ જ બોલ્યો, ખાલી સમદ્વિ બાજુ ત્રિકોણ પણ નથી કીધું મેં, પણ બધા જ સમદ્વિ બાજુ કાટકોણ ત્રિકોણો હંમેશા સમરૂપ હોય છે. આ 4 વસ્તુ હંમેશા શબ્દો આવડું છે, એકરૂપ માટે નહીં, સમરૂપ માટે. હવે સમરૂપ માટેની આપણે અગાઉ થિયરીમાં જોયું તે મુજબ 2 શરતનું પાલન થતું હોય. કઈ 2 શરત? તો પહેલી શરત છે આકાર સરખા હોવા જોઈએ, તો વર્તુળના આકાર સરખા જોઈએ. બીજી શરત માપ. માપ કેવા? સરખા નથી કહેતો, સમપ્રમાણમાં હોવા જોઈએ. સમરૂપ માટેની 2 શરત, આકાર અને માપ. આકાર સરખા, માપ સમપ્રમાણમાં. હવે આમાં માપ ક્યાં આવે? તો કે આવે ત્રિજ્યા. ત્રિજ્યા છે એનું માપ છે. કેન્દ્ર પરથી માપ ન મળે. કોના પરથી માપ મળે? ત્રિજ્યા પરથી. કેન્દ્ર ટપકું હોય, એક બિંદુ જ હોય. એક વર્તુળની ત્રિજ્યા અને બીજા વર્તુળની ત્રિજ્યાઓનો ગુણોત્તર લ્યો એટલે સમપ્રમાણ મળે. જોતા જાઓ, એક વર્તુળ 2 સેન્ટીમીટર, બીજું વર્તુળ 5 સેન્ટીમીટરનું દોરો. 2 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળની ત્રિજ્યા કોઈ પણ લ્યો, એનું માપ કેટલું? 2 સેન્ટીમીટર. 5 સેન્ટીમીટરવાળા ત્રિજ્યા જે વર્તુળ છે તેનું માપ લ્યો, તેની ત્રિજ્યા લ્યો, કોઈ પણ ત્રિજ્યા લેશો, કેટલું સેન્ટીમીટર? તો કે 5 સેન્ટીમીટર. બેયનો ગુણોત્તર લ્યો જોઈ. દરેક વખતે કેવો મળશે? સરખો, એટલે બોલાય સમપ્રમાણ. રાઈટ? બધા વર્તુળો હંમેશા સમરૂપ હોય છે. આ એની થિયરી થઈ. શું કામ? આકાર સરખા, માપ સમપ્રમાણમાં હોવા જોઈએ. ચલો, બીજી ખાલી જગ્યા છે બધા ચોરસો ખાલી જગ્યા છે.
તો કે બધા ચોરસ કેવા હોય? તો બધા ચોરસ કેવા હશે આપણા માટે? તો બધા ચોરસ પણ હમણાં મેં કીધું તમને તે મુજબ કેવા હશે? તો કે એ પણ સમરૂપ જ હોય. બધા ચોરસ કેવા? તો કે સમરૂપ. શું કામ? આકાર સરખો અને માપ શેમાં છે? આકાર તો સરખો છે પણ માપ તો કે સમપ્રમાણમાં આવશે. એક ચોરસ અને બીજા ચોરસમાં માપ જોઈ જુઓ તો કેવા થશે? સમપ્રમાણ. ખ્યાલ આવી ગયો બધાને? તો અહીંયા બધા ચોરસ કેવા છે? સમપ્રમાણ. રાઈટ? સમરૂપ હશે બધા જ. ફરીથી કહું છું, શું કામ? આકાર બધાયના સરખા, માપ છે બાજુ પરથી ખબર પડે. એક ચોરસની બાજુનું માપ 3 સેન્ટીમીટર છે, બીજા ચોરસની બાજુનું માપ 9 સેન્ટીમીટર છે. એક ચોરસની બાજુનું માપ 3 સેન્ટીમીટર, બીજા ચોરસની બાજુનું માપ 9 સેન્ટીમીટર છે. તો હવે બેયનો ગુણોત્તર લ્યો. કોઈ પણ લેશો તમે બાજુ, કારણ કે બધી બાજુ સરખી હોવાની ને. કોઈ પણ એક બાજુના છેદમાં બીજા ચોરસની કોઈ પણ એક બાજુ લખો, એનો ગુણોત્તર લ્યો એટલે એ પ્રમાણ માપ કહેવાય ને. પ્રમાણ માપ સરખું મળે તો સમપ્રમાણ થઈ ગયું. તો બે શરતનું પાલન થઈ ગયું ચોરસમાં, એટલે બધા ચોરસ કીધા. જો એમાં પણ શરત ચોરસ લેવાના. ચોરસને આપણે બહુકોણ લેવાયો. શું કહેવાય? બહુકોણ. 3 ખૂણા કરતાં વધારે આવે ને એટલે બધા બહુકોણમાં જાય. અને બહુકોણની થિયરી આપણે અગાઉ શીખી ગયા છીએ, બરાબર ને? બહુકોણની શરત શું થાય? યાદ છે? 3 થી વધારે જેમાં ખૂણા હોય એને આપણે બહુકોણ કહેશું. પણ એક જ સરખી બાજુવાળા બહુકોણ લેવા પડે. એકમાં 4 બાજુ લ્યો ને એકમાં 5 બાજુ લ્યો તો ન ચાલે. ખ્યાલ આવી ગયો ને? 4 બાજુ સામે 4 બાજુનો જ બહુકોણ સમરૂપ થઈ શકે. 5 બાજુ સાથે 5 બાજુ વાળો જ બહુકોણ સમરૂપ થઈ શકે. થાય એમ નથી કહેતો, થઈ શકે. ક્યારે થઈ શકે? તો કે એની 2 શરત. કઈ 2 શરત? એ થિયરીમાં શીખી ગયા આપણે. પહેલી શરત ફરી પાછું બોલી જાઉં છું કે અનુરૂપ ખૂણાઓ એકરૂપ હોવા જોઈએ. બહુકોણના અનુરૂપ ખૂણા એકરૂપ હોવા જોઈએ. અને શબ્દ વાપરું છું, અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં હોવી જોઈએ. અને શબ્દ મૂક્યો. 2 શરતનું પાલન થવું જોઈએ. પર્યાપ્ત શરત નથી અહીંયા, 2 જરૂરી છે. જ્યારે ત્રિકોણ માટે થિયરીમાં શીખી ગયા તે મુજબ સમરૂપતા માટેની કોઈ એક શરત હશે તો પણ એ 2 ત્રિકોણ સમરૂપ થઈ જશે. કઈ એક શરત? એની પણ 2 શરત બોલી જાઉં છું. પહેલી શરત છે અનુરૂપ ખૂણા એકરૂપ. બીજી શરત અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં. હા, આ 2 શરત છે. 2 માંથી કોઈ એક શરતનું પાલન થશે ને તો પણ તે 2 ત્રિકોણ સમરૂપ થશે ને થશે જ. પણ બહુકોણમાં 2 શરતનું પાલન થવું જોઈએ, ખાલી એક શરત નહીં. એટલે એ પણ આપણે થિયરીમાં શીખી ગયા છીએ. તો અહીંયા બધા ચોરસ કેવા હશે? હંમેશા સમરૂપ જ હશે. ચલો, ત્રીજી ખાલી જગ્યા છે. બધા ખાલી જગ્યા ત્રિકોણો સમરૂપ છે. બધા ખાલી જગ્યા ત્રિકોણો કેવા છે? સમરૂપ છે. તો ત્યાં તમને ઓપ્શન આપેલા હોય તો ઓપ્શનમાંથી જવાબ લખો. અહીંયા તમે 2 પ્રકારના ત્રિકોણ લખી શકો છો. પેલું લખી શકો છો બધા સમબાજુ ત્રિકોણ. બધા સમબાજુ ત્રિકોણો હંમેશા સમરૂપ જ હોય. જો કેમ? તો કે બધા ખૂણા કેવા થઈ ગયા? એકરૂપ જ હશે ને? અને બધી બાજુઓ અનુરૂપ બાજુઓ જો તો કેવી થઈ ગયું? સમપ્રમાણમાં. 2 શરતનું પાલનમાંથી કોઈ એક શરતનું પાલન થાય તો એ બધા સમબાજુ ત્રિકોણો કેવા? સમરૂપ. અથવામાં કહું છું, આના અથવામાં શું આવી શકે? તો કે સમદ્વી બાજુ કાટકોણ ત્રિકોણો પણ આના ઓપ્શનમાં આવી શકે છે. અત્યારે તમને ઓપ્શન નથી, ખાલી જગ્યા તરીકે કહું છું. તે ખાલી જગ્યાના 2 જવાબ સાચા છે, કારણ કે ત્રિકોણની વાત કરી છે.
બે લઘુકોણ ત્રિકોણ ક્યારેય સમરૂપ ન હોય. બે કાટકોણ ત્રિકોણ કહો તો એ સમરૂપ ન હોય. એટલે બધા સમબાજુ ત્રિકોણો કેવા હોય છે? સમરૂપ હોય છે. અને બધા સમદ્વિ બાજુ કાટકોણ ત્રિકોણો પણ કેવા હોય છે? સમરૂપ. જો મિત્રો, 4 વસ્તુ અહીં આવી ગઈ. તમને મેં હમણાં કીધી રીતે થિયરીમાં આપણે શીખી ગયા હતા. 2 વર્તુળ, 2 ચોરસ, 2 સમબાજુ ત્રિકોણ અને 2 સમદ્વિ બાજુ ત્રિકોણો ધરાવતી આકૃતિઓ હંમેશા સમરૂપ હોય છે. હંમેશા. રાઈટ? ચાલો, તો જો 2 બહુકોણોના અનુરૂપ ખૂણાઓ, હવે જો શબ્દ આવી ગયો બહુકોણ, હમણાં જ આપણે ચર્ચા કરી બહુકોણની, તો એમાં અનુરૂપ ખૂણા કેવા હોવા જોઈએ? અનુરૂપ ખૂણા આવશે એકરૂપ. અનુરૂપ ખૂણા એકરૂપ. ખૂણા શબ્દ આવે એટલે એકરૂપ જ હોય. એ સમપ્રમાણમાં ન લખાય, ખોટું પડે. ખૂણા હંમેશા એકરૂપ હોય, કારણ કે એનો સંબંધ ડાયરેક્ટ આકાર સાથે છે. અને આકાર સરખા તો જ થાય જો ખૂણા એકરૂપ હોય. એકરૂપ શબ્દ વાપરું છું. કદ જેને કહેવાય ને, આકાર એટલે કદ. કદ અને માપ, આકાર અને માપ. તો બહુકોણના અનુરૂપ ખૂણા કેવા? એકરૂપ હોય. જો શબ્દ આવી ગયો અને અથવા શબ્દ ન આવ્યો, તેમની અનુરૂપ બાજુઓ, એટલે જેટલા બહુકોણ છે એમાં બધી બાજુઓ, એક બહુકોણની બાજુ અને બીજા બહુકોણની બાજુની વાત કરીએ એટલે અનુરૂપ કહેવાય. અનુરૂપ બાજુઓ શેમાં લખાય છે? સમપ્રમાણમાં. સમપ્રમાણમાં હોય તો સમાન સંખ્યાની બાજુઓ, જો શબ્દ આવી ગયો સમાન સંખ્યા, કારણ કે બહુકોણ તો આપણે કીધું 3 ખૂણા કરતાં વધારે, 3 બાજુ કરતાં વધારે, બધા જ કેવા કહેવાય? તો કે બહુકોણ કહેવાય. તો 4 બાજુ ને 5 બાજુ ધરાવતા બહુકોણની વાત નથી. તો અહીંયા શબ્દ આવી ગયો સમાન સંખ્યાની બાજુઓવાળા બહુકોણો સમરૂપ છે. આ પોઈન્ટ તરીકે યાદ રાખવું તમારા મિત્રો, ખાસ જરૂરી છે. હવે ખાલી જગ્યા છે, કોઈ ક્યાં ખાલી જગ્યા છે આપણે કરી છે? શું કર્યું આમાં આપણે? માત્ર ખાલી જગ્યા શીખા છે આપણે, બીજું કાંઈ નહીં. તો યાદ રહી ગયા ખાલી જગ્યાઓ? 4 ખાલી જગ્યા, બરાબર? ચાલો, તો દાખલા નંબર 2 લઈએ હવે આપણે. દાખલા નંબર 2 ની તમને સૂચના આપેલી છે ટેક્સ્ટ બુકમાં. નીચેની જોડીઓના 2 જુદા જુદા ઉદાહરણો આપો. 2 રકમ તમને એમાં આપેલી છે. એક સમરૂપ આકૃતિઓ માટે 2 ઉદાહરણ દેવાના છે, પણ જોડીમાં. અને બીજું સમરૂપ ન હોય તેવી આકૃતિ માટે કીધું છે મિત્રો, બરાબર? ચાલો, પેલું લઈએ. સમરૂપ આકૃતિઓની જોડી બનાવી છે આપણે. તો એનું આ પેલું ઉદાહરણ છે. સમરૂપ આકૃતિઓની એક વર્તુળ ને બીજું વર્તુળ દોર્યું. આ પેલું વર્તુળ છે અને આ બીજું વર્તુળ. આ બંને વર્તુળ સમરૂપ આકૃતિઓનું ઉદાહરણ કહેવાય. હમણાં જ આપણે જોયું બધા વર્તુળો હંમેશા કેવા હોય છે? સમરૂપ. આની ત્રિજ્યાને સ્મોલ આર કહીએ, આની ત્રિજ્યાને કેપિટલ આર કહીએ. તો આ બંનેનો ગુણોત્તર હંમેશા કેવો થશે? સરખો જ થશે. આ બીજી ત્રિજ્યા લ્યો ધારો કે, તો આને R1, આને R2 કહીએ, તો આ પણ કેપિટલ R2 લઈએ. તો R1 છેદમાં R2 અને R1 છેદમાં R1, સ્મોલ R1 છેદમાં કેપિટલ R1, સ્મોલ R2 છેદમાં કેપિટલ R2 લેશો અને જે પ્રમાણમાં મળશે કેવું મળશે? સરખું. તે સમરૂપ આકૃતિઓનું ઉદાહરણ થઈ ગયું. તો આ દોરવાનું આપણે. ત્યારબાદ આ બીજું ઉદાહરણ લીધું છે, કારણ કે 2 જુદા જુદા ઉદાહરણો કીધા છે ને આપણને. 2 ત્રિકોણ દોર્યા છે અને આ બંને ત્રિકોણ સમબાજુ ત્રિકોણ દોરેલા છે. એવું નથી હો, અલગ અલગ પ્રકારના ત્રિકોણ છે. તો સમબાજુ ત્રિકોણમાં મોટો ત્રિકોણની અંદર એક નાનો ત્રિકોણ દોર્યો. તો કેમ દોરાય? તો કે દોરી શકાય છે જો અનુરૂપ ખૂણા એકરૂપ જ થઈ જાય. આ 2 ખૂણા કેવા હશે? સરખા. આ 2 ખૂણા તો કે એ પણ સરખા. આ ખૂણાનું માપ તો એ પણ સરખું.
અનુરૂપ ખૂણા એકરૂપ થઈ ગયા, અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં. બેમાંથી કોઈ એક શરતનું પાલન થાય ત્રિકોણમાં તોય ચાલે. અહીંયા બે શરતનું પાલન થાય છે, અનુરૂપ ખૂણા એકરૂપ અને અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં. બે શરતનું પાલન થઈ ગયું. બંનેમાંથી મિત્રો એક શરતનું પાલન થશે ને તોય ચાલશે. ત્રિકોણ માટે કહું છું, બહુકોણ માટે નહીં. રાઈટ? તો આ જોડીઓના જુદા જુદા ઉદાહરણો છે કે સમરૂપ આકૃતિઓ હજી તમે તમારી મેળે જુદી જુદી દોરી શકો છો. શેમાંથી? બે ચોરસ દોરો, ચાલે. સમોધી બાજુ કાટકોણ ત્રિકોણ દોરો, ચાલે. અન્ય ઉદાહરણો તમે તમારી મેળે આપી શકો છો, પણ આપણે અહીંયા બે કીધા છે એટલે બે દોર્યા છે. એમાં હવે બીજો પેટા પ્રશ્ન છે, સમરૂપ ન હોય તેવી આકૃતિઓ દોરો. તેમાં પેલું ઉદાહરણ આ લીધું છે આપણે, બે ત્રિકોણ દોર્યા, એક કાટકોણ ત્રિકોણ છે અને એક ગુરુકોણ ત્રિકોણ છે. આકાર જ અલગ અલગ છે. સમરૂપ કહેવાય? ન કહેવાય. હા, બે કાટકોણ દોરો ને તોય સમરૂપ ન કહેવાય. માની લ્યો કે બે કાટકોણ દોર્યા હોત, માની લ્યો કે બે ગુરુકોણ દોર્યા હોત, તોય સમરૂપ થાત નહીં. કેમ? તો કે અનુરૂપ ખૂણા એકરૂપ થવા જોઈએ, નથી. એટલે અહીંયાથી પહેલેથી જ અલગ અલગ ત્રિકોણ લીધા મેં, એક કાટકોણ અને એક ગુરુકોણ. તો આ પેલું ઉદાહરણ કે જે સમરૂપ નથી તેવા બે ત્રિકોણ દોર્યા. હવે બીજું ઉદાહરણ જોઈએ. તો આ બીજું ઉદાહરણ છે, એક સમબાજુ ચતુષ્કોણ દોર્યો છે અને એક લંબચોરસ દોરેલો છે. એક સમબાજુ છે અને એક લંબચોરસ છે. માની લો કે આ બેના માપ સરખા છે, તો આ પણ સરખા થાય. આ બે સામસામેની બાજુના માપ સરખા કહું અને અહીંયા પણ સરખા કહું, તો શું આ બે સરખા થશે? બહુકોણ સમરૂપ થશે? ના. કેમ નહીં થાય? અનુરૂપ બાજુ સમપ્રમાણમાં થઈ ગઈ, 100% છે. પણ અહીંયા કીધું હમણાં અને શબ્દ છે, અનુરૂપ ખૂણા પણ એકરૂપ જ હોવા જોઈએ. રાઈટ? એટલે એક ઉદાહરણ ત્રિકોણ લીધું, તો બીજું ઉદાહરણ મેં લીધું છે બહુકોણનું. તો તે પણ કેવું છે આપણા માટે? સમરૂપ આકૃતિમાં આવતું નથી. તો એ સમરૂપ આકૃતિ ન કહેવાય. ત્યારબાદ ત્રીજો દાખલો જોઈએ મિત્રો આપણે. તો ત્રીજા દાખલામાં કીધું છે જેની સૂચના કે નીચેના ચતુષ્કોણો સમરૂપ છે કે નહીં તે જણાવો. નીચેના ચતુષ્કોણો, બે ચતુષ્કોણ તમને આપેલા છે, એક સમબાજુ છે અને એક લંબચોરસ છે. જો તો મિત્રો અહીંયા એક સમબાજુ છે અને એક લંબચોરસ છે. આ ચતુષ્કોણને સમરૂપ કહી શકાય કે નહીં? જો માત્ર સમરૂપતાની વ્યાખ્યા તમે યાદ રાખો તો બેમાંથી એક, તો પણ એ ત્રિકોણ માટે છે. આ શું થઈ ગયું? બહુકોણ. બહુકોણમાં શું હોવું જરૂરી છે? શું? બે શરત. કઈ બે શરત? અનુરૂપ ખૂણા એકરૂપ છે. આમાં આ ચોરસ છે, બધા ખૂણા કાટખૂણા હોય. આમાં હવે બધા ખૂણા કાટખૂણા ના, સમબાજુ કીધો છે. હા, બધી બાજુનો ગુણોત્તર સરખો થશે કારણ કે આ સમબાજુ છે, 1.5 સેન્ટીમીટર. આ ચોરસ છે જેનું માપ 3 સેન્ટીમીટર છે. આના છેદમાં આ લેશો દર વખતે તો 1/2 સરખું પ્રમાણ મળશે. અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં થઈ, પણ અનુરૂપ ખૂણા, આ ખૂણા સાથે આનો કોઈ ખૂણો સરખો થશે? આ ખૂણા સાથે આનો કોઈ ખૂણો સરખો થશે? નહીં થાય. ન થાય તો શું કહી શકાય મિત્રો આપણે અહીંયા? કે આ બે ચતુષ્કોણો સમરૂપ નથી. જો અહીંયા કે આપેલ ચતુષ્કોણો સમરૂપ નથી કારણ કે અનુરૂપ ખૂણાઓ એકરૂપ નથી. ખ્યાલ આવ્યો? તો આ થિયરી બેઝ આખું સ્વાધ્યાય છે 6.1. થિયરી બેઝ શબ્દ વાપરું છું કે થિયરી જેટલી વ્યવસ્થિત તમે સમજી હશે તેને આધારે આ સ્વાધ્યાય 6.1 આપણું વ્યવસ્થિત ક્લિયર થશે. બરાબર? તો સમજાઈ ગયું છે બધાને કે નહીં? સરસ મજાનો સ્ક્રીનશોટ પાડ્યો એટલે તમને લખાણ લખવામાં ખબર પડે. કારણ ખાસ સમજવાના છે એના તમારે બધાએ. બરાબર છે? ચલો, તો નવા વિડીયો સાથે ફરી પાછા મળશું, પણ
તે પહેલાં તમને એક સૂચના આપી દઉં કે ત્રિકોણનો ભેદ શું કહેવાય. આ એક 9મા ધોરણનો ટોપિક છે જે યાદ કરી લેજો, કારણ કે આપણે નવા વિડીયોમાં જે પોઈન્ટ શીખવો છે તેમાં ત્રિકોણનો ભેદ ખૂબ જ જરૂરી છે. તો નવા વિડીયોમાં આપણે ફરી પાછા મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.